અત્યારે આપણે માધવપુર ઉપસ્થિત છીએ અને માધવપુર મેળાને લક્ષીને એક ઇન્ટરવ્યૂ આપણે જનક બાપા પુરોહિત પાસે જે માધવપુર માધવરાય મંદિરના ટ્રસ્ટી પણ છે તેમના પાસેથી થોડીક બે ત્રણ વાતો સંભળાવી. સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલું પવિત્ર ધામ છે. રમણીય સમુદ્રના કિનારે આજથી 5200 વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યારે રુક્ષ્મણી માતાનું કુંદનપુરથી જ્યારે હરણ કર્યું ત્યારે એવું નક્કી કરેલું કે એવી કુંવારી ભૂમિમાં લગ્ન કરવા કે જે ભૂમિમાં કોઈ કર્મ ન થયું હોય. એટલે પ્રભુએ સમુદ્ર પાસે સવાગાવ ભૂમિ ઉછીની માગી. અહીંયાથી સમુદ્ર આગળ સવાગાવ ચામુંડામાના મંદિર સુધી હતો, આજે પણ એની નિશાનીઓ છે. ત્યાંથી સમુદ્ર પાછો હટ્યો અને ભગવાને માધવપુર ગામ વસાવ્યું. વિશ્વકર્માએ મંડપની રચના કરી અને કૃષ્ણ ભગવાને પોતાના પંચજન્ય શંખ દ્વારા તમામ દેવી દેવતાઓ ઋષિમુનિઓને અહીંયા આમંત્રિત કર્યા અને બધાની ઉપસ્થિતિની અંદર મધુવન ક્ષેત્રની અંદર ભગવાનના 5 દિવસનો ભવ્ય લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો. એમાં ભગવાને રામનવમીથી તેરસ સુધી 5 દિવસનો ઉત્સવ થાય છે. રામનવમીના દિવસે પ્રથમ પહેલાં નિશાન ચડી ધજા અને ભગવાનનું સાંજે વરણાગી સામયું બ્રહ્મકુંડ સુધી આવે છે વાતે ગાતે. દસમ અને 11 3 દિવસના વરણાગીના ફુલેકા ચડે અને 12ના દિવસે ભગવાનના લગ્નનો મહોત્સવની તૈયારીઓ થાય. એમાં સર્વપ્રથમ કળશ ગામથી જે જાડેજા પરિવાર છે કળછા, એ મામેરાતની રસમ પૂરવા માટે ધામધૂમથી માધવરાયજી મંદિરે આવી અને ભેટ અર્પણ કરે છે. ત્યારબાદ રુક્ષ્મણી માતાજીના મંદિરથી કન્યા પક્ષ વાતે ગાતે ઘોડા અને ઊંટોના સવારોની સાથે મંદિરે આમંત્રણ આપવા આવે છે કે તમે માંડવામાં હવે પધારો. અને એના પછી 4 વાગ્યે ભગવાનનું ધામધૂમથી રત્નજડિત પૌરાણિક રથમાં બિરાજમાન થઈ અને નિજ મંદિરેથી એની જાન પ્રસ્થાન કરે છે. દાંડિયારાથી રમઝટ, ઢોલના નગારાની રમઝટની સાથે એક કીર્તનની સાથે ગોધુલિક સમયે મધુવનની ભૂમિમાં ભગવાનની જાન પહોંચે છે. ત્યાંના કુલગોર બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રથી એમના વિધિવત ઓખણા કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનના ગોત્રોચ્ચાર સહિત હજારો ભક્તોની ઉપસ્થિતિની અંદર એ લગ્ન વિધિ ગોરજના સમયે ગોધુલિક સમયે સંપન્ન કરવામાં આવે છે. એના પછી એનો મહત્ત્વનો કંસાર નામનો જે પ્રસાદ છે જે 1 વર્ષ સુધી બગડતો નથી, એ બધાને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અને એ નવયુગલને બધા વંદન અને દર્શન કરે છે. ભગવાનનું રાત્રિ રોકાણ મધુવનમાં થાય છે અને ત્યાંથી વહેલી સવારે ગામના અને આજુબાજુના ટીલી કરવા માટે વહેલા મધુવન પહોંચે છે. ત્યાંથી ભગવાન યુગલ સ્વરૂપે પાછા પ્રસ્થાન કરે છે. એ સમયે પાલખી ભક્તો દ્વારા એની ઉપાડવામાં આવે છે અને સવારે 10 વાગ્યે મધુવનથી એની જાન જ્યારે પ્રસ્થાન કરે છે એ સાંજના 3 થી 4 વાગ્યે માધવરાય મંદિરે પહોંચે. એટલો ઉત્સવ ઉજવાય છે. ગામમાં ઘરે ઘરે લાપસીઓના આંધણ થાય છે અને એટલો ગુલાલની છોડો ઉડાડવામાં આવે છે કે જેના બજારમાં થર જામી જાય. પહેલાં વરસાદે ગુલાલ ધોવાય એટલી લાલમ લાલ જાણે જાજમ બીછી હોય એવો લોકોનો ઉત્સવથી માધવરાય પ્રભુ મંદિરે પધારે અને ત્યાં તેના કળશો અને યુગલ સ્વરૂપના વિધિવત એમ કે પોખણા કરવામાં આવે છે અને એના પછી ભગવાન મંદિરમાં બિરાજમાન થાય છે. ભગવાને 5200 વર્ષ પહેલાં તમામ ઋષિઓની ઉપસ્થિતિની અંદર જ્યારે આ ગામને વસાયું અને 5 દિવસના મહોત્સવ પૂર્ણ કર્યા ત્યારે ઋષિમુનિઓએ એમ કીધું કે અમારા ગામ નથી છોડવું, તમે ભલે દ્વારકા જાઓ. ભગવાને કીધું કે તો વૃક્ષ બનો. આજે મધુવનના જંગલમાં રાયણના વૃક્ષો છે, ઋષિઓના રૂપ છે અને આંબલીઓ ઋષિની પત્નીઓ 5200 વર્ષ પુરાણા વૃક્ષો ભગવાનની સાક્ષી પૂરતા ઉભેલા છે. ભગવાનના જવતલ હોમવા માટે ગોરખમઠથી ગોરખનાથ આવેલા અને માવદિયા પરિવારના ભારદ્વાજના જે વંશજો છે અહીંયા ઘેડિયા કોળી, એ લોકોએ જવતલની ફરજને અદા કરી છે અને એ વૃક્ષ સ્વરૂપે બિરાજ્યા. રુક્ષ્મણી માતાને કીધું તારી ઈચ્છા તો કે મને સ્નાન માટે કુંડ બનાવી દો. તો જે કદમકુંડ છે એ ઋષિમુનિઓ અને કૃષ્ણએ પોતાના પાવડા તગારાથી શ્રમથી ગાળી અને કુંડ બનાવ્યો. કદમનું વૃક્ષ વાવ્યું, એનું કદમકુંડ નામ પડ્યું છે. આનો શ્લોક છે ઉપનિષદમાં કે દ્વારકા ઉત્તર તટે મધુમતી સંગમે સાયંકાલે પરશુરામ સંધ્યા કુર્યા. માધવપુરની
ઉત્તર દિશામાં મધુવંતી નદીનો સંગમ, ત્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર જે સ્વયં પરશુરામનું સ્થાપિત છે અને આજ પણ ત્યાં એની અનુભૂતિ થાય છે. દરરોજ નિત્ય સાયમ સંધ્યા કરવા પરશુરામ પધારે છે. આ માધવરાયનું જે સ્વરૂપ છે ને એ વિશ્વમાં નથી. હંમેશા ચતુર્ભુજ સ્વરૂપ હોય તો બે હાથ ઉપર, બે નીચે, શંખ ચક્ર ગદા પદ્મ. આની 3 ભુજા ઉપર અને એક જ નીચે છે. નીચેના હાથમાં શંખ છે, જલ તત્વ. આ ભૂમિમાં દુષ્કાળોમાં ક્યારેય જલ ખૂટતો નથી. તો આવી પાવન ભૂમિમાં કે જ્યાં બધા દેવી દેવતાઓ ઋષિ મુનિઓના જેના ચરણ રજ પડી એવી માધવપુરની પાવન ભૂમિમાં આજ 5200 વર્ષ પૂર્વથી આ વિવાહ મહોત્સવ ઉજવાય છે. હજારો લાખો એનો લાભ લે છે. પહેલાં તો ગાડા, અશ્વ અને ઊંટોમાં આવતા. આજે આધુનિક સમય આવ્યો અને સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ અત્યારે જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. અને ભવ્ય મેળો આજ વિશ્વની ફલક ઉપર માધવરાય પ્રભુનું નામ પહોંચ્યું છે. જય માધવરાય અસ્તુ.